આગળ મેં તમને જે રીતે બતાવ્યું હતું ભાઈ થોડુંક બેઝિક ફંડામેન્ટલ આઈડિયા આપ્યો હતો અને એની ડિટેલ સમજાવી હતી. હવે અહીંથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં બતાવ્યું છે ભાઈ પ્રાથમિક અર્ધવાહકની ઇલેક્ટ્રોનિક સંરચના સમજાવી એના સ્ફટિક બંધારણ ક્લિયર કરવાના છે. ઇલેક્ટ્રોનિક સંરચનામાં એટલી બધી ડિટેલ આપણે લખવાની નથી કારણ કે જૂના સિલેબસમાં ઇલેક્ટ્રોનિક સંરચના આવતી હતી, પણ આપણે એમ કહી શકીએ કે એની સ્ફટિકમય બંધારણ કઈ રીતનું છે એને રજૂ કરીએ છીએ. તો હવે એના માટે અહીંયા તમારી સામે આ આકૃતિ છે, એને થોડું ધ્યાનથી સમજો તો ખ્યાલ આવી જાય એવો છે. આની અંદર તમે પહેલા તો એનું બંધારણ એનું કઈ રીતની ગોઠવણ હશે એ તમે જુઓ. તો સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. અહીંયા જોવા જઈએ તો સિલિકોન પાસે સમજો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને એની પાસે 4 ટોટલ કેપેસિટી 8 ની છે, તો 4 ખાલી રહે છે. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને 4 અવસ્થા ખાલી રહે છે. જે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે આ સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને એની 4 અવસ્થાઓ ખાલી છે, એટલે પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બનતી જોડાશે. તો અહીંયા જો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો અહીંયા દરેકની સાથે પોતાનો એક વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ટિન્યુ કરશે. જેમ કે અહીંયા બતાવ્યું છે, આપણે થોડું સમજીએ. અહીંયા આનો એક વેલેન્સ ઇલેક્ટ્રોન, આ બીજાનો એક વેલેન્સ ઇલેક્ટ્રોન, એવી રીતે આનો એક થશે, અહીંયા એક આવશે, અહીંયા પણ 2, આ 2 ના 2, ટૂંકમાં આપણને 8 થયા ને, એમાં 4 આના છે અને 4 બાકી બીજાના છે. એ રીતથી બંધ બનાવશે, કોવેલેન્ટ બંધ, સહસંયોજક બંધ બનાવશે અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હશે. દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હશે. આ એનું એક બંધારણ થયું છે. આમાં કોઈ મોટી વસ્તુ નથી, તમે સમજો તો તરત ખ્યાલ આવી જાય. આની અંદર લખવાનું શું છે કે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હશે? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હશે અને 4 વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે 4 પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. દરેક બંધમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 2 ની ભાગીદારી કરશે. બસ આ એક એનું સામાન્ય ડિટેલ બંધારણ બતાવ્યું છે. હવે જોવા જઈએ તો 3 ડાયમેન્શનમાં કેવું દેખાય? તો 2 ડાયમેન્શનમાં આપ્યું છે. ડાયમેન્શનમાં જોવા જાવ તો આ કન્ડિશનના આધારે આપણને દેખાય છે કે આવું હશે, આપણે એઝમ્પશન લીધું છે. પણ 3 ડાયમેન્શનમાં કઈ ટાઈપનું જોવા મળશે? તો 3 ડાયમેન્શનમાં જોવા જાવ તો તમારી સામે આ ટાઈપનું બંધારણ બનશે. હવે આ ટાઈપનું બંધારણ એટલે તમે સમજી શકો છો કે સમઘનના ધારો કે કોઈ ઘન હોય એમાં ડાયમંડ સ્ફટિક ટાઈપનું બંધારણ બની જાય છે. ડાયમંડ સ્ફટિકનું એટલે સામસામેના 2 વિકર્ણ વચ્ચે બંધ બનાવશે. અહીંયા ધારો કે આપણે સમઘન ચેક કરીએ, આ રીતનો સમઘન બનતો હોય તો અહીંયા વચ્ચે એક સ્ફટિક રહેશે. હવે એ સ્ફટિકમાં જોઈએ તો અહીંયા આ એક છે અને અહીંયા આની વચ્ચે જોડાશે. સેમ સિચ્યુએશનમાં આ હશે તો એક આની સાથે કનેક્ટ થશે, તો એ રીતનો એક ડાયમંડ સ્ફટિક તૈયાર થઈ જશે, જેમ મેં અહીંયા કનેક્ટ કર્યું છે એ પ્રમાણે. અને એ ડાયમંડ સ્ફટિકના જે બી બંધારણ બન્યું છે અને એ બંધારણનું 3 ડાયમેન્શનમાં વારે વારે પુનરાવર્તન થતું જશે અને એ પુનરાવર્તનના આધારે એક બંધારણ તૈયાર થશે. તો ટૂંકમાં હું માનું ત્યાં સુધી એ રીતે પછી સ્ફટિક બની જશે. ધારો કે 3 ડાયમેન્શનમાં વારે વારે પુનરાવર્તન કર્યા જ કરીએ અને એક સ્ફટિક તૈયાર થાય છે. ટૂંકમાં આપણને જે હિન્ટ આપી છે અથવા ક્વેશ્ચનનો હેડિંગમાં તમને વાત કરી છે ઇલેક્ટ્રોનિક સંરચના લખીને સ્ફટિક બંધારણ સમજાવો, તો એની અંદર હું માનું ત્યાં સુધી આપણે પોઈન્ટ જો સમજવા જઈએ તો 2 પોઈન્ટ્સના આધારે ક્વેશ્ચન યાદ રાખી લો. એક તો તમારે પહેલી આકૃતિ સમજાવવાની છે અને સેકન્ડ પોઈન્ટમાં આપણે બીજી આકૃતિ બી સમજાવી દો. તો હું માનું ત્યાં સુધી તમારો ક્વેશ્ચન અહીંયા રેડી થઈ જશે. તમે સમજવા જશો તો અહીંયા મેં ઓરલ સમજાવ્યું કે આમાં શું કહ્યું છે. તમે જો અહીંયા થોડું શાંતિથી વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સિલિકોન જર્મેનિયમ છે, ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ એટલે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા હોય? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા, બરોબર? તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવશે. તો સિલિકોન જર્મેનિયમ છે એમની પાસે જોવા જાવ તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી 4 પાડોશી પરમાણુ સાથે કરશે અને 4 પાડોશી પરમાણુ સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. દરેક બંધમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હશે? 2 હશે. તો હું માનું ત્યાં સુધી આ પહેલી આકૃતિ ક્લિયર કરીએ, ફિગર 1 ક્લિયર કરીએ. હવે એમાં બતાવ્યું છે કે દરેક બંધમાં મજબૂત રીતે ઇલેક્ટ્રોન સંકળાયેલા હશે. એ તો સામાન્ય સેન્ટેન્સ છે, આપણે સમજી શકીએ છીએ. બીજું કે આનું 3 ડાયમેન્શનમાં કેવું રીતનું બંધારણ જોવા મળે છે? તો અહીંયા કહ્યું છે સિલિકોન પર જે જર્મેનિયમ છે એનું 3 ડાયમેન્શનનું ડાયમંડ સ્ફટિક ટાઈપનું બંધારણ હશે. જે આપણને અહીંયા બતાવ્યું છે ડાયમંડ સ્ફટિક ટાઈપનું બંધારણ જોવા મળતું હોય છે. હવે નોર્મલ કેસમાં આ બધામાં બંધ તૂટ્યા નથી. બંધ તૂટ્યા ના હોય એનો મતલબ કે 0 કેલ્વિન ટેમ્પરેચર, નીચા તાપમાને, 0 કેલ્વિન ટેમ્પરેચરે નિરપેક્ષ શૂન્ય તાપમાને હોય ત્યારે જ બધા બંધ ના તૂટે. બાકી થોડું ટેમ્પરેચર હાઈ થાય એટલે થોડા બંધ તો તૂટી જશે. તો તમને સમજ આવે છે? આ 2 જે સામાન્ય ક્વેશ્ચન હતો એ સિલિકોનનું બંધારણ સમજાવો. આપણને ક્વેશ્ચન પૂછાય તો એમાં 2 પોઈન્ટ્સ આપણે નોટ કર્યા છે, ફિગર 1 અને ફિગર 2. બોલો ક્લિયર થાય છે? કે જો ઇલેક્ટ્રોનમાં હોલની સંકલ્પના સમજાવો. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચન એક્ઝામ ઓરિએન્ટેડ નથી. તમે સમજો ફક્ત હોલ કોને કહેવાય છે.
હોલ કોને કહેવાય મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું હતું, અને અત્યારે હાલ ફરી બી સમજાવું છું. એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન નથી, આગળનો શરતના વાળો ક્વેશ્ચન તૈયાર કરીએ છીએ. આ ક્વેશ્ચન ફક્ત સમજવાનો છે, હોલ કઈ રીતે પેદા અથવા કોને કહેવાય છે. તો જો તમારી સામે હોલની સંકલ્પનાની જ્યારે વાત આવે તો હું મારી રીતથી તમને હિન્ટ આપું છું કે અહીંયા આપણી પાસે અથવા જે આપણી આ આકૃતિ છે એને ચેક કરીએ. આ જ આકૃતિને આપણે થોડી મોટી કરીએ અને અહીંયા આપણે સમજવાનો ટ્રાય લઈએ છીએ. તો જો તમને આમાં ખ્યાલ આવશે કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા આ આખી બંધારણ બતાવ્યું છે. હવે શું હશે શું એ શોધો. ટેમ્પરેચર વધે, હું અહીંયા હિન્ટ આપું છું એ પ્રમાણે તમે સમજો તો ખ્યાલ આવશે કે જો ટેમ્પરેચરમાં વધારો થાય, ધીરે ધીરે તાપમાનમાં વધારો થાય તો બંધ શું થવા લાગે? દોલનો વધશે ને. દોલનો વધે તો બંધ શું થાય? તૂટશે. તો બંધ તૂટે છે. તો એ સિચ્યુએશનમાં અહીંયા લખું છું સહસંયોજક બંધ તૂટે છે. બંધ તૂટે તો ઇલેક્ટ્રોન શું થઈ જશે? મુક્ત થાય. હવે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, સમજી લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો છે તો એ ક્યાંક બહાર ફરતો હશે. હવે ઇલેક્ટ્રોન મુક્ત થઈને અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે, પણ પોતાની જગ્યાએ ખાલી જગ્યા ક્રિએટ કરે છે. પોતાની જગ્યાએ એક ખાલી જગ્યા ક્રિએટ કરશે. હવે એક ખાલી જગ્યા એવી હશે કે આમ જોવા જઈએ તો એ નેગેટિવ ચાર્જ ધરાવતી હશે આખા દરમિયાન, બરોબર. પણ એમ જોવા જાવ તો એ ઇલેક્ટ્રોનને નેગેટિવ વાસ્તવમાં એમાં ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે એ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે એટલા માટે એનો પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય એમ ધારવામાં આવે છે. વાસ્તવમાં હોતો નથી એનો કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુત, પણ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિના કારણે એનો પ્લસ ક્યુ વિદ્યુતભાર ધારવામાં આવે છે. હવે અહીંયા થાય શું કે એ જે ખાલી જગ્યા પડી એને હોલ નામ આપી દીધું છે. આ ખાલી જગ્યા છે એને હોલ નામ આપી દીધું છે. હવે હોલ કરશે શું એ સમજો. અહીંયા હોલ થયું છે તો બાજુમાંથી કોઈ ઇલેક્ટ્રોન છે ને અહીંયાથી સમજી લો એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈને આવી જશે. આ બંધિત ઇલેક્ટ્રોન, આપણી પાસે બે ટાઈપના ઇલેક્ટ્રોન છે, ફરી સમજજો. બે ટાઈપના ઇલેક્ટ્રોન છે. એક હશે મુક્ત ઇલેક્ટ્રોન, જે અહીંથી છૂટો થઈ ગયો એની પાસે થોડી ઉર્જા વધારે છે, એ ફરવા લાગશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે. બીજો ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં છે, એ બંધિત ઇલેક્ટ્રોન, એની પાસે ઉર્જા ઓછી છે, એ ફરશે નહીં. મુક્ત ઇલેક્ટ્રોન સમજી લો એ છૂટો પડ્યો પછી અસ્તવ્યસ્ત ગતિ કરવાનું ચાલુ કરી દે. આ બંધની અંદર રહ્યો છે એ ફરશે નહીં. હવે એમાં એ શું કરશે કે અહીંયાથી છૂટો થશે. કોઈક વાર ઘણીવાર હોલ એને એટ્રેક્ટ કરે, તો હોલ એટ્રેક્ટ કરે તો અહીંથી છૂટો થઈને અહીંયા આવી જાય તો અહીંયા પાછો બંધમાં જ આવી જશે. પણ પોતાની જગ્યાએ શું ક્રિએટ કરી દે? નવો હોલ ક્રિએટ કરી દેશે. પોતાની જગ્યા પર નવો હોલ ક્રિએટ કરે. સમજો એવી જ રીતે ઉપરથી આવી ગયો અહીંયા જોડાઈ ગયો તો અહીંયા આવીને બંધ થઈ જશે, પણ પોતાની જગ્યાએ પાછું શું ક્રિએટ કરે? નવું હોલ ક્રિએટ કરશે. આમ હોલ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે એટલા માટે એનો પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવે છે. હવે આખો આઈડિયા સમજી લો તો તમને ખ્યાલ આવે. મેં તમને શું કીધું પેલા? નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હતા, એમાં કોઈ ફરક નહોતો કે બધા બંધમાં ગોઠવેલા હતા. જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું દોલનો થવા લાગ્યા. દોલનો થતા એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થવા લાગ્યા. જેવા ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે, મુક્ત થાય તો પોતાની જગ્યા ઉપર એક ખાલી જગ્યા ક્રિએટ કરે છે અને એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે એનો પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય એ રીતે વર્તે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે તો એમાં સમજો મુક્ત ઇલેક્ટ્રોન નહીં આવે, પણ બંધિત ઇલેક્ટ્રોન એની પોતાની જગ્યાએ આવી જશે અને પોતાની જગ્યા ઉપર નવું હોલ ક્રિએટ કરી દેશે. એટલા માટે એને આ નવી જગ્યાએ ખાલી જગ્યા ક્રિએટ કરશે, એને હોલ નામ આપી દઈશું. તો આમ નવું હોલ ક્રિએટ થશે. હોલ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય એમ વર્તે છે. વાસ્તવમાં કોઈ વિદ્યુતભાર એના પર એ રીતે પ્લસ ક્યુ બનતો નહીં. બોલો આ કોન્સેપ્ચ્યુઅલી સમજ આવે છે? આમાં હજી કઈ કન્ફ્યુઝન છે? હોલ કોને કહેવાય છે? સમજ આવે છે કે નહીં? મન કહો બરોબર. હવે જો બીજા તમે એક વસ્તુ ધ્યાન પર રાખો, આખી હોલ ઇલેક્ટ્રોનની જે સંકલ્પના છે એને તમે ફંડામેન્ટલી એક વસ્તુ ધ્યાન આપો. આપણી પાસે બે પ્રકારના ઇલેક્ટ્રોન છે, સમજી લો. એક કયો ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન, જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જે અહીંથી છૂટો પડી ગયો ને એ ઇલેક્ટ્રોન. અને બીજો ઇલેક્ટ્રોન કયો? બંધિત ઇલેક્ટ્રોન, જે બંધમાં છે. હવે એ ગતિ કરે છે. કઈ રીતે? કોના મારફતે ગતિ કરે? તો હોલમાં પૂરાઈ જશે અને હોલ અહીંથી અહીંયા હોલમાં આવી જશે તો હોલના કારણે ગતિ કરે. અને મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઉર્જા વધારે છે, એ તો અસ્તવ્યસ્ત ગતિ કરે. તો આપણે જે વાસ્તવમાં હોલની ગતિ છે એ ઓરિજિનલમાં હોલની ગતિ નથી. હોલ જેવું કશું છે જ નહીં. વાસ્તવમાં એ શું છે? બંધિત ઇલેક્ટ્રોન ફરે છે. અહીંથી અહીંયા બંધિત ઇલેક્ટ્રોન ફરે. તો બંધિત ઇલેક્ટ્રોનની ગતિને થોડી અલગ પાડવા માટે એની ગતિને શેના વડે રજૂ કરી નાખી છે? હોલની ગતિ વડે રજૂ કરી. વાસ્તવમાં કોઈ એવો ઇલેક્ટ્રોન છે નહીં કે કોઈ એવો હોલ જેવું સંકલ્પના છે નહીં, પણ હોલ વાસ્તવમાં એક બંધિત ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા છે અને ત્યાં બંધિત ઇલેક્ટ્રોન આવીને બેસી જાય છે
એને રજૂ કરવા માટે આપણે બંધિત ઇલેક્ટ્રોન ને હોલ વડે ડિરાઈવ કરીએ છીએ. હું ત્યાં સુધી એક સમજ રાખજો. પછી તમને એક બીજું પૂછું કે જેમ જેમ સમય જતો જાય તો એમ ઇલેક્ટ્રોન છૂટા પડતા જાય છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા અલગ અલગ હશે કે સરખી હોય? સરખી જ હોય ને. અહીંથી જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે એટલા ને એટલા હોલ પેદા થશે, તો બેની સંખ્યા કેવી હશે? સરખી હશે. હવે તમે આને થિયરિટિકલ સમજવાનો ટ્રાય રાખો તો હોલની સંકલ્પના સમજાવો. તો અહીંયા જો પહેલા શું કહ્યું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. તમને હિન્ટ આપી હતી. નિરપેક્ષ શૂન્ય તાપમાને ટેમ્પરેચર 0 હોય તો એક વસ્તુ વિચાર કરો, ટેમ્પરેચર 0 કેલ્વિન છે. તો એ વખતે શું થશે? આ પેરેગ્રાફમાં શું બતાવ્યું છે? બધા જ સહસંયોજક બંધમાં જોડાયેલા છે, જે આખો અર્ધવાહક છે એ અવાહક તરીકે વર્તતો હશે, કારણ કે ઇલેક્ટ્રોન હશે જ એની પાસે. પણ જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું તો તમને મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે દોલનો વધશે, દોલન વધશે અને ઉર્જા મળશે, ઉર્જા વધશે અને એ દરમિયાન બંધમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જશે? મુક્ત થઈ જશે. અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે. હવે બીજું બતાવ્યું, પોતાની જગ્યા ઉપર એક ખાલી જગ્યા ક્રિએટ કરી લે. આ તો તમને સામાન્ય ડિટેલ આપી છે સેકન્ડ પેરેગ્રાફ. હવે એના પછી આગળ જોઈએ કે અહીંયા આ બધી વધારે ડિટેલ ના લખો, તો તમે સિમ્પલ એટલું બતાવો કે જે ખાલી જગ્યા ક્રિએટ થઈ ત્યાં એનો ધન વિદ્યુતભાર જોવા મળે છે, એટલે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર જોવા મળે છે, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એને હોલ વડે રજૂ કર્યું છે. એટલે બતાવ્યું છે કે આ ખાલી જગ્યાને શું કહેવામાં આવશે? હોલ કહેવામાં આવે છે. હવે વાસ્તવમાં અહીંયા હિન્ટ આપણને બતાવી છે એ સમજો. હોલ કોઈ છે નહીં, પણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો અહીંયા હોલ અસરકારક રીતે ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી કણ હોય એમ વર્તે છે. હોલ પર ઇલેક્ટ્રોન આકર્ષવાનો ગુણધર્મ છે, એના ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય એમ ધારવામાં આવે છે. હવે એનાથી આગળ સમજીએ કે અહીંયા વાસ્તવમાં હોલ કઈ છે નહીં, એક બે પ્રકારના ઇલેક્ટ્રોનની જ વાત થાય છે. એક મુક્ત ઇલેક્ટ્રોન હશે અને એક બંધિત ઇલેક્ટ્રોન હશે. એટલા માટે અહીંયા બતાવ્યું છે કે વાસ્તવમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોન હોલની સંખ્યા સરખી જ હશે શુદ્ધ અર્ધવાહકમાં. તો Ne બરાબર NH અને એના બરાબર Ni કહેવામાં આવશે. Ni એટલે ઇન્ટ્રિન્સિક અર્ધવાહક કહેવાય છે, શુદ્ધ અર્ધવાહક કહ્યું છે. આગળ જતા અશુદ્ધ આવશે અર્ધવાહક, એમાં ડોપિંગ અશુદ્ધિઓ ઉમેરવાની વાત આવશે. પણ આ શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલની સંખ્યા કેવી હોય? સરખી જોવા મળશે. હવે થર્ડ ક્વેશ્ચન લઉં છું, જો સમજો. આ ક્વેશ્ચન એવો છે કે આની અંદર કહ્યું છે કે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય? ઇલેક્ટ્રોન હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય? તો હું માનું ત્યાં સુધી સૌથી સરળ ટોપિક છે. તમે એક વસ્તુ ધ્યાન ઉપર રાખો તો તમને ખ્યાલ આવી જશે વિદ્યુત વહન કઈ રીતે થશે. અને અહીંયા તમને મેં ઓલરેડી આગળ સમજાવ્યું હતું કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો નથી, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. હવે ઇલેક્ટ્રોન તો અસ્તવ્યસ્ત ગતિ કરવાનો, જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, એ ઇલેક્ટ્રોન તો અસ્તવ્યસ્ત ગતિ કરવાનો. તો અહીંયા પહેલો જ મુક્ત ઇલેક્ટ્રોન છે ને, એક પહેલા વાત કરું છું, અહીંયા સમજો. મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે તો એનો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું ધારી લીધું છે? I. હું સિમ્પલ સમજાવું છું. અહીંથી મુક્ત ઇલેક્ટ્રોન રિલીઝ થયો, એ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે, એના કારણે પ્રવાહ મળી ગયો, એ I ગણ્યો છે. હવે બીજી વાત કરું છું કે અહીંયા ધારો કે તમે ઓબ્ઝર્વ કર્યું કે પોતાના સ્થાને હોલ ક્રિએટ કરી ગયો છે. પોતાના સ્થાને હોલ ક્રિએટ કરી ગયો તો અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન આવીને ભરાઈ જશે. તો પોતાના સ્થાને પાછું નવું શું ક્રિએટ કરશે? હોલ કરશે. ફરી અહીંયા આવી જશે તો પાછો આ પોતાના સ્થાને નવું હોલ ક્રિએટ કરે. એમ હોલ તો ફર્યા જ કરે છે અને સાથે સાથે બંધિત ઇલેક્ટ્રોન ફર્યા કરે છે. તો એનો મતલબ બીજો ઇલેક્ટ્રોન આપણા માટે જોવા જઈએ તો બીજો પ્રવાહ નિર્માણ કરશે. કોણ કરશે? તો બંધિત ઇલેક્ટ્રોન, અથવા એક અહીંયા હું લખી દઉં છું, બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલ, એ બંધ નિર્માણ કરશે. અને એનું મૂલ્ય કેટલું હશે? IH જેટલું, એ પ્રવાહનું મૂલ્ય. હવે તમે મારો અર્થ સમજજો, હું શું કહું છું એ ધ્યાન આપો. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ I છે, બંધિત ઇલેક્ટ્રોન ફરશે તો પોતાના સ્થાને હોલે ફરશે, તો એના કારણે ક્રિએટ થતો પ્રવાહ IH છે. બોલો બે સરખા હશે કે અલગ અલગ હશે? બે સરખા હોય કે અલગ અલગ હોય? સરખા ના હોય. એનું કારણ છે મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઉર્જા વધારે છે, એટલે એ વધારે પડતી સ્પીડમાં ગમે ત્યાં ભ્રમણ કરી શકે. બરોબર છે? તો I થોડો વધારે હશે. IH શું છે? બંધિત અવસ્થામાં છે. તો અહીંયાથી બંધિત ઇલેક્ટ્રોન પાછો છૂટો થશે ને પાછો બંધિતમાં આવી જશે. એટલા માટે એનો પ્રવાહ થોડો ઓછો હશે, પણ હશે બંનેના કારણે પ્રવાહ. તો ટોટલ પ્રવાહ શું થઈ ગયું? IE પ્લસ IH.
બેના કારણે, એટલે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે અને બંધિત ઇલેક્ટ્રોનના કારણે, બેના કારણે મળે છે. હવે તમને એક ક્વેશ્ચન પૂછું છું કે આ ઇલેક્ટ્રોન અને હોલ એ બેની ગતિ એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય? મુક્ત ઇલેક્ટ્રોન નહીં, બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન અને હોલ એ બેની ગતિ કેવી હશે? વિરુદ્ધ દિશામાં હોય ને, વિરુદ્ધ દિશામાં હોય. પણ વાસ્તવમાં હોલ જેવું કશું છે જ નહીં. તો આપણી ગતિ કોના કારણે થાય છે? ઇલેક્ટ્રોનના કારણે જ થાય છે. એટલા માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને હોલનો પ્રવાહ એ બે મૂળ તો ઇલેક્ટ્રોનના પ્રવાહથી જ મળે છે. એક મુક્ત ઇલેક્ટ્રોન હશે અને બીજો કયો હશે? બંધિત ઇલેક્ટ્રોન હશે. બસ આટલું ડિટેલ થર્ડ ક્વેશ્ચનમાં છે, કઈ વધારે છે નહીં. તમે જો સમજશો તો આટલામાં આપણે ક્લિયર કરીએ છીએ. પહેલા મેં શું કીધું કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન, ટેમ્પરેચર વધશે એટલે ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જશે. ઇલેક્ટ્રોન રિલીઝ થાય એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન થશે. હવે એ વિદ્યુત પ્રવાહ નિર્માણ કરી દેશે, આઈ પ્રવાહ. બીજી વાત આવ્યું કે ઇલેક્ટ્રોન પોતાની જગ્યાએ હોલ ક્રિએટ કરી લેશે. બંધિત ઇલેક્ટ્રોન હોલમાં આવી જશે અને ફરી પાછો પોતાની જગ્યાએ નવો હોલ ક્રિએટ કરશે. એમ બંધિત ઇલેક્ટ્રોન હોલ એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરી દેશે અને એના કારણે પ્રવાહ નિર્માણ થશે. હવે એ પ્રવાહ IH ધારી લીધો છે, તો ટોટલ પ્રવાહ બેના કારણે મળશે, I પ્લસ IH. બસ આટલું સમજાવવાનું હશે. આમાં કોઈ મોટી વસ્તુ ડિટેલમાં મેં બતાવી નથી. તમે થોડું ધ્યાન આપી દો તો ખબર પડી જશે. અહીંયા ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે ચૂરદાર વાહકમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહ નિર્માણ કઈ રીતે થાય, આકૃતિ દોરીને સમજાવવાનું છે. આકૃતિ તમારી સામે છે. હવે એને આપણે ચેક કરીએ, આપણે પોઈન્ટ કયા કયા છે, તો દરેક જણા ધ્યાન પર રાખજો. એમાં અહીંયા કહ્યું છે કે સ્થાન, અહીં જેમ હિન્ટ બતાવી છે કે સ્થાન એક પાસે હોલ ક્રિએટ થઈ. અહીં પહેલા તો સામાન્ય રીતે કહ્યું છે કે ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે અસ્તવ્યસ્ત ગતિ કરશે. અહીંયા હિન્ટમાં તમને ધ્યાન પર રાખીને સમજજો કે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, પોતાના સ્થાને આવી જશે. હવે એ દરમિયાન બંધિત ઇલેક્ટ્રોન છે એ પાછો હોલની અંદર ક્રિએટ થશે. એટલે બતાવ્યું છે કે હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે અને ઉષ્માના કારણે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ આ પ્રક્રિયામાં ભાગ નહીં લેતો. તમને મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું છે કે આની અંદર બંધિત ઇલેક્ટ્રોન જ હોલમાં ભરાય છે અને પાછો અહીંયા નવો હોલ ક્રિએટ થાય, પણ મુક્ત ઇલેક્ટ્રોન એમાં ભરાતો નથી. એટલે અહીંયા શું કીધું છે? હોલ ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, પણ એ દરમિયાન મુક્ત ઇલેક્ટ્રોન છે એ આમાં ભાગ નહીં લે. હવે બતાવ્યું છે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ વાહકની અંદર સ્વતંત્ર રીતે ગતિ કરશે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર જોડીએ તો એ I પ્રવાહનું નિર્માણ કરી દેશે. કેટલા પ્રવાહ નિર્માણ કરશે? I પ્રવાહનું નિર્માણ કરી દેશે. હવે નેક્સ્ટ એના પછી કહ્યું જ્યારે બંધમાં રહેલો ઇલેક્ટ્રોન છે, બંધિત ઇલેક્ટ્રોન, એ હોલ ઉત્પન્ન કરશે અને એને જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવી જશે તો એ પણ હોલ અને બંધિત ઇલેક્ટ્રોન એ બેના કારણે જે પ્રવાહ નિર્માણ થશે એ કેટલું હશે? IH જેટલું જોવા મળશે. હવે આમાં જોઈએ તો પ્રવાહ બેના કારણે મળશે. એક તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે અને બીજો કયો હશે? બંધમાંથી પસાર થતા બંધિત ઇલેક્ટ્રોનના કારણે મળશે. આમ કુલ પ્રવાહ I બરાબર કેટલો થઈ ગયો? I પ્લસ IH. આ આપણો ટોટલ પ્રવાહ. હવે આની ડિટેલ સમજાવી શકીએ આપણે? એ તમારે ફક્ત સમજવાનું છે. કોઈ એવું પ્રિપેરેશન એક્ઝામ ઓરિએન્ટેડ નથી. કઈ વસ્તુ સામાન્ય છે અને જે ઓલરેડી મેં તમારી સાથે ડિસ્કસ કર્યું હતું. તમને લોકોને યાદ હોવું જોઈએ. ફક્ત એક રિવિઝન પેટર્ન છે. બોલો, આ બેન્ડ, બે બેન્ડ તમારી સામે તૈયાર કરી હતી, તમને લોકોને યાદ હશે. આ બેન્ડ કઈ હતી? વેલેન્સ બેન્ડ. આ કઈ હતી? કન્ડક્શન બેન્ડ. બરોબર. અને આ એનર્જી ગેપ હતો. એનર્જી ગેપ હતો. હવે જ્યારે ઇલેક્ટ્રોન નિરપેક્ષ શૂન્ય તાપમાને, બોલો, T બરાબર 0 કેલ્વિને હોય તો કઈ બેન્ડ ભરેલી હશે? વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હશે. બરોબર. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી, કન્ડક્શન ટોટલ ખાલી હશે. હવે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળતી જશે. ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? વેલેન્સ થી કન્ડક્શનમાં જવાનું ચાલુ કરી દેશે અને એના કારણે પોતાના સ્થાને શું ક્રિએટ કરે? હોલ ક્રિએટ કરે અને અહીંયા એરાય ફરતા થઈ જશે. તો અહીંયા કોના કારણે મળ્યો પ્રવાહ? બેના કારણે મળ્યો. હવે સમજો, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા રિલીઝ થઈ ગયો તો ઇલેક્ટ્રોન અહીંયા અસ્તવ્યસ્ત ગતિ કરતો થઈ ગયો, તો એના કારણે પ્રવાહ I મળી ગયો, મુક્ત ઇલેક્ટ્રોન જે છે. અને અહીંયા હોલ ક્રિએટ થયો તો આ ઇલેક્ટ્રોન ફરતા થઈ ગયા, તો એના કારણે IH મળ્યો. તો ટોટલ પ્રવાહ બેના શું થઈ ગયો? સરવાળો થયો. બેના સરવાળા ઉપરથી આ બેન્ડ ઉપરથી બી સમજાવીએ કે, અને એને આપણે નોર્મલ આકૃતિ ઉપરથી બી સમજાવીએ કે છે. તો હું નહીં માનતો કે આ ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાની જરૂર હોય. ફક્ત એક સમજવા પૂરતો બતાવ્યો તો મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધું છે અને એ જ તમને યાદ રાખવાનું છે.
0 કેલ્વિન ટેમ્પરેચરે શું હોય? વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય, કંડક્શન બેન્ડ સીધી ખાલી હશે. કોઈ પ્રવાહનું નિર્માણ નહીં થાય, કારણ કે પ્રવાહને વહેવા માટે કોઈ માર્ગ નથી. પણ જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે એ રોય જતો રહેશે વેલેન્સ થી કંડક્શન બેન્ડમાં, અને અહીંયા પોતાની જગ્યાએ હોલ ક્રિએટ કરશે. હવે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ફરવા લાગશે અને આઈ પ્રવાહ નિર્માણ કરી દેશે, અને અંદર એક હોલ ક્રિએટ થઈ ગયું તો બંધિત ઇલેક્ટ્રોન ફરવા લાગશે, IH નું નિર્માણ કરી દેશે. ટોટલ પ્રવાહ 2 ના કારણે થઈ જાય, I પ્લસ IH. બસ આટલું ધ્યાન પર રાખવાનું.